अच्छा अच्छा, चलो ठीक है, मैं कॉल बैक करता हूँ। चलो यार, मेरी तो ये स्मार्ट वॉच भी ऑर्डर हो गई। अरे यार कितनी शॉपिंग करते हो, जब देखो कुछ ना कुछ मंगवाते रहते हो। अरे ज़्यादा नहीं, बस थोड़ी बहुत कर लेता हूँ शॉपिंग। थोड़ी बहुत? अभी 2 दिन पहले तुमने स्मार्टफोन ऑर्डर किया था और उसके बाद कपड़े मंगाए और अब ये स्मार्ट वॉच। थोड़ी बहुत भाई सेविंग वेविंग करते हो कि नहीं? अरे कहाँ, ज़रा सी तो सैलरी है और उसमें क्या ही अमाउंट बचाऊंगा और क्या ही सेविंग करूँगा। इसलिए जब सैलरी बढ़ेगी तो सेविंग की सोचूंगा। फिलहाल तो शॉपिंग कर लेता हूँ यार, और क्या करूँ। अच्छा, इन हैंड सैलरी कितनी है तुम्हारी? इन हैंड यही कोई 30,000 रुपये। अच्छा 30,000, और सारे खर्चे निकालने के बाद बचता कितना है तुम्हारे हाथ में? यही कभी 8,000 कभी 9,000 बच जाता है। अरे 8-9 हज़ार रुपये जब बचते हैं तो सेविंग किया करो ना उसका। अरे यार, इतनी कम रकम से कैसे सेविंग करूँगा मैं। અમન જેવા ઘણા યંગસ્ટર્સ છે જેમની ઉંમર 24 થી 25 વર્ષ છે, નોકરી છે, 25 થી 30 હજાર રૂપિયાનો પગાર છે. તેઓ સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું, પરંતુ જેવો પગાર વધે છે ભાઈ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે. પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માંડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. યંગસ્ટર્સ હોય કે સામાન્ય કમાણી કરતી કોઈ પણ વ્યક્તિ, બધાએ બચત તો કરવી જોઈએ. આમાં તમને મદદ કરશે પર્સનલ ફાઇનાન્સનો 50-30-20 નો નિયમ. તો આવો સમજીએ આ નિયમને. 50-30-20 રૂલ મંથલી બજેટ મેનેજ કરવાની સાથે સાથે નિયમિત બચત કરવાની આદત પણ પાડે છે. આ નિયમ મુજબ પગારનો અડધો હિસ્સો ભાડું, વીજળી, મેન્ટેનન્સ બિલ, કરિયાણું, હપ્તા વગેરે જેવા જરૂરી ખર્ચ પર વાપરો. 30% હિસ્સો લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા ખર્ચ પર વાપરો અને બાકીનો 20% પગાર બચત થવો જોઈએ. 20%થી વધુ બચાવશો તો ફાયદો તમને જ છે. હવે વાત અમનની. અમનની ટેક હોમ સેલેરી 30,000 છે. બધા ખર્ચા કાઢ્યા પછી તે 8 થી 9,000 બચાવી શકે છે. હવે અમને કેવી રીતે બચત કરવી જોઈએ અને બીજું શું કરવું જોઈએ તે સમજીએ એક્સપર્ટ પાસેથી. फाइनेंशियल प्लानिंग में सबसे पहला स्टेप जो होता है वो होता है आप रिस्क को कम करें. तो इस केस में भी अमन को सबसे पहले अपना जो लाइफ इंश्योरेंस है वो लेना चाहिए. अगर आप बात करें लाइफ इंश्योरेंस की तो प्योर टर्म इंश्योरेंस के फॉर्म में लेना चाहिए. बिकॉज अमन यंग है और अभी अपना करियर शुरू कर रहे हैं तो उनका जो प्रीमियम भी है ना टर्म इंश्योरेंस का वो काफ़ी कम होगा. तो सबसे पहली चीज़ आप रिस्क को कवर करें. उसके बाद जो है आपका अलग अलग गोल्स के लिए इंक्लूडिंग कंटिजेंसी प्लान के लिए आप शुरुआत करें. પોતાની અને ફેમિલીની ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે ટર્મ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ આકસ્મિક તબીબી ખર્ચ, જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સ તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક મદદ પૂરી પાડશે. અમન જેવા નાની ઉંમરના લોકો સાથે ફાયદો તે છે કે તેમને ઓછા પ્રીમિયમમાં ટર્મ ઇન્સ્યોરન્સ મળી શકે છે. પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ તો ટર્મ ઇન્સ્યોરન્સનું કવર તમારી કમાણીના 10 થી 15 ગણું હોવું જોઈએ. અમનની એન્યુઅલ સેલેરી લગભગ 4 લાખ છે. તે શરૂઆતમાં તેણે 40 થી 60 લાખનું ઇન્સ્યોરન્સ કવર લેવું જોઈએ. ટર્મ ઇન્સ્યોરન્સ લેતી વખતે તમારે તમારા માસિક ખર્ચ અને તેના ભાવિ મૂલ્ય, નાણાકીય જવાબદારીઓ, ફ્યુચરના ફાઇનાન્શિયલ ગોલ્સ અને ઉંમરને ધ્યાનમાં લેવા જોઈએ. તમારી ઉંમર વધશે તેમ તમે આગળ વધશો, ઘર ખરીદશો, લગ્ન થશે, બાળકોના અભ્યાસનો ખર્ચ આવશે, માટે તમારે સાથે સાથે ટર્મ ઇન્સ્યોરન્સ કવર પણ વધારવું પડશે. ધારો કે અમન 24 વર્ષની ઉંમરે 1 કરોડનું ટર્મ કવર 65 વર્ષની ઉંમર સુધી લે છે. policybazaar.com મુજબ 1 કરોડ રૂપિયાના કવરનું પ્રીમિયમ 800 થી 1,000 રૂપિયા પ્રતિ માસ આવશે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં સારવારના ભાવિ ખર્ચને ધ્યાનમાં રાખવો જરૂરી છે. આજે જે સારવાર માટે 5 લાખ રૂપિયાની જરૂર છે તેના માટે 13 થી 14% મેડિકલ ઇન્ફ્લેશનને જોતા 18 થી 20 વર્ષ બાદ 50 લાખ રૂપિયાની જરૂર પડશે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે ઓછામાં ઓછો 10 લાખનો સમ ઇન્શ્યોરનો હેલ્થ વીમો હોવો જરૂરી છે. જો અમન 10 લાખના કવરનું હેલ્થ ઇન્સ્યોરન્સ લે છે તો policybazaar.com મુજબ તેનું પ્રીમિયમ 700 થી 1200 રૂપિયાની વચ્ચે આવશે. અલગ અલગ વીમા કંપનીઓનું પ્રીમિયમ અલગ અલગ હોય છે. હવે ગણીએ કે વીમો લીધા પછી અમન જોડે કેટલા પૈસા વધે છે. અમનની સેલેરીમાંથી દર મહિને 9,000 રૂપિયા બચે છે. હવે જો તે મોટા કવરવાળો હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદે છે તો દર મહિને પ્રીમિયમનો ખર્ચ લગભગ 2,500 રૂપિયા થશે. આ ખર્ચ પછી પણ અમન પાસે 6,500 રૂપિયા વધશે, જે તેની સેલેરીના લગભગ 20%થી પણ વધુ છે.
હવે અમને બચત અને રોકાણ વચ્ચે નક્કી કરવું પડશે કે તે શેમાં કેટલું રોકાણ કરશે. અમને અણધાર્યા ખર્ચ માટે પહેલા ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ કે રોકાણ કરવું જોઈએ કે બંને એક સાથે કરવા જોઈએ? आपके पास एक इमरजेंसी फंड या कंटिजेंसी फंड जो हम कहते हैं वो हमेशा आपके पास होना चाहिए. अगर अमन के केस में उनके पेरेंट्स जो है वो उन पे डिपेंडेंट नहीं है तो इन दैट केस अमन अपने इमरजेंसी फंड को अक्यूमुलेट करने के लिए या फिर वो कॉर्पस को बनाने के लिए वो धीरे धीरे करके निवेश कर सकते हैं. तो थोड़ा पैसा अमन के सैलरी से अमन अपना कंटिजेंसी फंड के लिए इन्वेस्ट करें और थोड़ा पैसा जो है वो अपने फाइनेंशियल गोल्स जहाँ पे इन्वेस्टमेंट करके उस पैसे को बढ़ाने के लिए वो आगे बढ़ सकते हैं. अगर ऐसा केस है जहाँ पे अमन के पेरेंट्स उन पे डिपेंडेंट है तो इमरजेंसी कभी भी आ सकती है और पैसे की ज़रूरत कभी पड़ सकती है. ऐसे केस में अमन शुड ट्राई टू बिल्ड दी इमरजेंसी फंड फर्स्ट. રોકાણ અને ઇમરજન્સી ફંડમાં અલગ તાલમેલ રાખો તો સારું રહેશે, પરંતુ બંને કામ એક સાથે કરવામાં જો તમને તકલીફ પડતી હોય તો પહેલા ઇમરજન્સી ફંડને પ્રાધાન્ય આપવું જોઈએ. ઇમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 મહિના ખર્ચ જેટલા પૈસા હોવા જોઈએ. ધારો કે અમનનો પગાર 30,000 છે, તેના 17,000 જરૂરી ખર્ચમાં વપરાય છે, તો તેનું ઇમરજન્સી ફંડનું કદ ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા હોવું જોઈએ. એટલે આટલા પૈસા તેની જોડે હંમેશા હોવા જોઈએ. બેંકના સેવિંગ ખાતામાં તમે ઇમરજન્સી ફંડ ભેગું કરી શકો છો, જેથી કરીને તમે જરૂર પડે ત્યારે પૈસા તુરંત ઉપાડી શકો. इस इमरजेंसी कॉर्पस पे कोई भी रिस्क नहीं आप ले सकते, इसलिए ये पैसा जो है सबसे सेफ इन्वेस्टमेंट हो. भले आपको इसमें रिटर्न्स नहीं देखना है, इसमें आपको सेफ्टी को रखना है बिकॉज ये पैसा आप कभी भी कॉम्प्रोमाइज़ नहीं कर सकते. तो इसमें इमरजेंसी फंड को पार करने के लिए पहली चीज़ होनी चाहिए फंड की सेफ्टी, जो आपको टिपिकली जो है वो बैंक फिक्स डिपॉजिट्स या फिर बैंक अकाउंट या फिर लिक्विड डेट फंड्स जो होते हैं उसमें आपको मिलती है. હવે સવાલ એ આવે છે કે ઇમરજન્સી ફંડ તૈયાર થયા બાદ તમે રોકાણ માટે તૈયાર છો, પરંતુ આ રોકાણનું પ્લાનિંગ કેવી રીતે કરવું, ક્યાંથી તેની શરૂઆત કરવી? अगर हम बात करें कुछ एग्जांपल्स ले लें कुछ फाइनेंशियल गोल्स की जो यंगस्टर्स के हो आज के समय में, तो हो सकता है कि इट कुड बी एज सिंपल एज कि मुझे हर 1-2 वर्ष में वेकेशन करना है या ट्रैवल करना है. मुझे कुछ पैसा जो है वो अपनी नई व्हीकल, हो सकता है कि 2 व्हीलर हो या 4 व्हीलर हो, उसके लिए एक्यूमुलेट करना है. कुछ ऐसे यंगस्टर्स हैं जो अपने पैसे से घर का डाउन पेमेंट के लिए एक्यूमुलेट करना चाहते हैं, और कुछ ऐसे हैं जो हो सकता है कि अपनी खुद की शादी फंड करना चाहते हैं या फिर कुछ फर्दर स्टडीज़ करना चाहते हैं 2-3 सालों के बाद. तो ये सारे जो है ये सारे नियर टर्म गोल्स कहने जाते हैं. ये गोल आपका 1 वर्ष के अंदर है तो आप शॉर्ट टर्म या फिर अल्ट्रा शॉर्ट टर्म डेट फंड्स का इस्तेमाल करें, जहाँ पे आप हर महीने SIPs करके आप उसमें आप पार कर सकते हैं. और 1 साल के अंदर जब आपका गोल आ जाए तब आप पैसा निकाल दीजिए. अगर आपका गोल 3 से 4 वर्ष का है तो आप हाइब्रिड फंड, जो सिर्फ बैलेंस एडवांटेज हो गया या डायनामिक एसेट एलोकेशन फंड हो गया, उसका इस्तेमाल करें. वहाँ पे जो है इक्विटी और डेट का बैलेंस होता है, तो रिस्क थोड़ा सा होता है, जहाँ से आपको रिटर्न्स कमाने की क्षमता भी होती है, लेकिन पूरा रिस्की फंड नहीं है, क्योंकि यूजुअली जो इक्विटी ओरिएंटेड सारे फंड्स होते हैं उनमें रिस्क ज़्यादा होता है और आपको वो उसका एडवांटेज देने के लिए अच्छा समय देना पड़ता है. तो 3 से 4 वर्ष का अगर आपका गोल है, जहाँ पे आपको लगता है कि वो पैसा आपको लगेगा, तो आप बैलेंस एडवांटेज या फिर डायनामिक एसेट एलोकेशन से इस्तेमाल कीजिए. और 5 साल के ऊपर या फिर 4 या 5 साल के ऊपर आपका फाइनेंशियल गोल है, जो टिपिकली लॉन्ग टर्म कहा जाता है, वहाँ पे आप इक्विटी ओरिएंटेड फंड्स का इस्तेमाल कीजिए. અમન અત્યાર સુધી કમાઈ રહ્યું છે અને ખર્ચ કરી રહ્યું છે, પરંતુ આ કમાણી અને ખર્ચના ચક્કરમાં તેણે બચત અને રોકાણ કરવું પણ જરૂરી છે. અમને તેની બચતમાંથી આ કામ પહેલા પતાવી દેવા જોઈએ. સૌથી પહેલા તે જીવન વીમો ખરીદે, ત્યારબાદ પૂરતા કવરનો હેલ્થ ઇન્સ્યોરન્સ લે, પછી એક ઇમરજન્સી ફંડ બનાવે અને પોતાના ફાઇનાન્શિયલ ગોલ્સ નક્કી કરીને રોકાણ શરૂ કરે. ઇમરજન્સી ફંડ અને રોકાણ પોર્ટફોલિયોને વર્ષમાં એકવાર રિવ્યૂ જરૂર કરો, જેથી કરીને શોર્ટફોલને સરભર કરી શકાય. અમનની જેમ તમે પણ જાણી જ ગયા હશો કે બચત કે રોકાણ માટે મોટા પગારની નહીં પરંતુ પ્લાનિંગની જરૂર હોય છે. જો તમે પર્સનલ ફાઇનાન્સ અંગે માર્ગદર્શન મેળવવા માંગતા હો તો મની9ની એપ જરૂરથી ડાઉનલોડ કરો.